અયોધ્યામાં પ્રભુ શ્રી રામ પધારવાના હોય, દેશ વિદેશના લાખો ભક્તો અયોધ્યાની વાટે હોય, તો પછી સાસરી પક્ષ કેમ બાકાત રહે? માતા સીતાના પિયર જનકપુરથી સાસરી અયોધ્યામાં પહોંચ્યું ગૃહસ્થીનું સામાન. જી હા, 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે માતા સીતાનો પણ ગૃહ પ્રવેશ કરાશે. ત્યારે જનકપુર ધામ નેપાળથી 500 લોકો માં સીતા માટે સામાન લઈને પહોંચ્યા. હિન્દુ ધર્મની પરંપરા મુજબ જ્યારે ગૃહસ્થીમાં પ્રવેશ થાય ત્યારે પિયર પક્ષથી સામાન લાવવામાં આવે છે. જનકપુરથી લવાયેલા સામાનમાં ફળ, શાકભાજી, તેલ, ઘરેણા, કિંમતી ચીજવસ્તુઓ, રૂપિયા અને મીઠાઈ લાવવામાં આવી છે. માતા સીતાના પિયરમાંથી આવેલી મહિલાઓએ 22 જાન્યુઆરીને લઈને ઉત્સાહી જણાય. ખાસ વેશભૂષા અને નાચગાન સંગીત સાથે આ મહિલાઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચી છે. અયોધ્યાવાસીઓનો હરખ સમાતો નથી ને, એવી જ રીતે મિથિલાવાસીઓનો, જનકપુરવાસીઓનો હરખ પણ સમાતો નથી. આ દ્રશ્યો જે તમે અત્યારે જોઈ રહ્યા છો ને, આ બધી જ વસ્તુઓ અત્યારે સીતાજીના પિયર પક્ષ તરફથી આવી છે, જેમાં કાજુ, બદામ, સૂકા મેવા છે, સોના ચાંદીના દાગીના છે અને અઢળક ફળ, ફૂલ, ભેટ, સોગાદો છે. આ તમામ વસ્તુઓ લઈને કેટલાય વાહનો દ્વારા મિથિલા નગરથી લોકો અહીં આવ્યા છે. અને ખાસ વાત તો એ છે, ભાવ તેઓનો એ છે કે જ્યારે સીતાજીના નવા ઘરનું નિર્માણ થઈ રહ્યું હોય, પ્રભુ શ્રી રામને 500 વર્ષ બાદ તેમની ભૂમિ પર નવા મંદિરનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે નવા ઘરમાં એક દીકરી જાય છે તો એને કઈ કઈ વસ્તુઓની જરૂર પડે ને કઈ કઈ વસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવે. જુઓ, અહીંયા અનાજ છે, ફળ છે, પતાસા છે, મીઠાઈઓ છે. એક પણ વસ્તુ એવી નથી કે જે અત્યારે ત્યાંથી આવી ન હોય. અને આ બધી જ વસ્તુઓ લઈને મિથિલા નગરના લોકો અહીં આવી ચૂક્યા છે. અને આ ભેટ સોગાદ અહીં અયોધ્યા ધામમાં અત્યારે પ્રભુ શ્રીરામના ચરણોમાં સીતા પક્ષ તરફથી અર્પણ કરવામાં આવી છે. કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા ધામ.